મહાપ્રસાદનું આયોજન છે એમાં સેવા કરી રહ્યા છે. અત્યારે મિત્રો મહાશિવરાત્રિ મેળા દરમિયાન 11 થી 15 મિત્રો આપણે કીર્તિદાનભાઈ ગઢવીનું ભવ્યથી ભવ્ય મોટું રસોડું ચાલુ છે. અને અત્યારે આપણે શિવો આસોપાલવ હોટલમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો 2026 મહાશિવરાત્રિ મેળાને જે તૈયારી છે અંદર એ હું તમને વિડીયોના માધ્યમથી અત્યારે દેખાડીશ. તમે બહારથી જ જોઈ શકો છો કે એટલું બધું ટ્રાફિક લોકો અંદરથી આવી રહ્યા છે, તો અંદરનો શું માહોલ હશે. ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં લખજો જય કિનારી હર હર મહાદેવ. હાલો મિત્રો, આપણે જ્યાં કીર્તિદાનભાઈ ગઢવી જે મહાપ્રસાદનું આયોજન કરે છે મહાશિવરાત્રિ મેળા દરમિયાન, ત્યાં અત્યારે આપણે પહોંચવા આવ્યા છે. ત્યારે આ બાજુ છે મિત્રો જે સાંજે દરરોજ સાંજે રાત્રે જે ભજન સંતવાણીનો કાર્યક્રમ થાય છે કીર્તિદાનભાઈ ગઢવી તરફથી, એ મિત્રો આ સાઈડ છે અને આ સાઈડ છે જે મહાપ્રસાદ ચાલુ હોય છે. તો ચાલો વિડીયોના માધ્યમથી તમને અત્યારે લાઈવમાં દેખાડું. અહીંયાથી તમે અત્યારે જોઈ શકો છો કે જે પ્લેટ આપવાનું કામ ચાલુ છે. અહીંયાથી મિત્રો પ્લેટ અપાય છે અને અહીંયા આપણે કીર્તિદાનભાઈ ગઢવી અત્યારે મહાપ્રસાદનું આયોજન છે એમાં સેવા કરી રહ્યા છે. તમને વિડીયોના માધ્યમથી લાઈવમાં દેખાડું. કીર્તિદાનભાઈ ગઢવી અત્યારે સરસ મજાનું જે ભાવિક ભક્ત મેળામાં જે પ્રસાદ લઈ રહ્યું છે સેવાનું કામ ચાલુ છે. જોઈ શકો છો અત્યારે વિડીયોના માધ્યમથી કે મહાપ્રસાદની જે સેવા છે અત્યારે ચાલુ છે કીર્તિદાનભાઈ ગઢવી તરફથી, તેમજ એમના ધર્મપત્ની તરફથી અત્યારે સેવામાં ઊભા રહ્યા હતા. અને અત્યારે અહીંયા વિડીયોના માધ્યમથી હું તમને દેખાડી રહ્યો છું કે ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. આપણે જેવું નહોતું વિચાર્યું ને સાહેબ, આજે એવો કાર્યક્રમ થઈ ગયો એટલે વિડીયો તમને ખૂબ પસંદ આવશે. અહીંયા પણ જે અત્યારે મહાપ્રસાદનું કામ છે ચાલુ છે, તમે વિડીયોના માધ્યમથી અત્યારે લાઈવમાં દેખાડી રહ્યો. કમેન્ટમાં બધાય લખજો જય ગિરનારી હર હર મહાદેવ. આવી રીતની મિત્રો જે શિવોત્સવ કીર્તિદાનભાઈ ગઢવી તરફથી જે મહાશિવરાત્રિ મેળામાં આયોજન કરવામાં આવે છે, આવી સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અને ત્યારબાદ અહીંયા જે કેટરસવાળા લોકો છે એ એમની સેવા કરી રહ્યા છે અત્યારે પ્રસાદ આપવાની. પ્રસાદમાં પણ ઘણી બધી આઈટમ રાખવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો આપણે જાશું આગળ. તો આપણે રસોડામાં એન્ટ્રી થઈ ગયા છે અને આ ભાઈ આપણે વધુમાં વેચી દેશે. આપનું શુભ નામ જણાવો. અમે જય ખોડિયાર કેટરસ વતી લાલભાઈ કીર્તિદાનભાઈ ના અંતરની અંદર આજે 4 વર્ષથી અવિરત સેવા આપીએ છીએ. દરરોજ માટે અમારું અહીંયા ગરમ અને તાજી જે રસોઈ બને છે એ અત્યારે તમે જોઈ શકો છો. આ 10,000 માણસની રસોઈ બને. 10,000 માણસ. 10,000 માણસ અત્યારે ઓલરેડી 10,000 માણસ જમી ગયું અને 2,000 માણસનો ટાર્ગેટ હજી અમારે બધું જગ્યાએ ગરમ અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભૂંગળા તળવાનું લાઈવ અને ગરમ મળી અહીંયા ગુંદી જે ગુંદી બને છે શુદ્ધ ઘી ની અંદર ગુંદી બને છે. આ જયારે માણસો જે કોઈ ટાર્ગેટ નથી હોતો એના માટે એક્સ્ટ્રા તૈયારીઓ હોય છે. અને ભાત થી લઈ અને બધી વસ્તુઓ ગરમ જે વસ્તુઓ લાય તે આજે 10,000 માણસ ની અંદર બધી વસ્તુઓ અમે ગરમ પૂરી કરીએ છીએ. આવો આપને ગરમ રોટલી. તો આપને જય ખોડિયાર કેટરસ વાળા ભાઈ અત્યારે સરસ મજાની માહિતી પ્રોવાઈડ કરી રહ્યા છે. અને અત્યારે આપણે આવ્યા છે જ્યાં રોટલી વિભાગ છે, ત્યાં અત્યારે આપણે આવ્યા છે. અહીંયા આપણે તમને દેખાડી રહ્યા છે કે ઘણી બધી માતાજીઓ અત્યારે રોટલીનું કામ ચાલુ છે. ઘણી જગ્યાએ લોટ બાંધવાનું કામ ચાલુ છે, ઘણી જગ્યાએ રોટલી પણ બનાવવાનું કામ ચાલુ છે. આપ જણાવો થોડું ઘણું. અમે અહીંયા દરરોજ જે કઈ રોટલી બનાવીએ છીએ એ આપ જોઈ શકો છો એકદમ સોફ્ટનેસ. એ જે વસ્તુ આજે 10,000 માણસનો અમારે ટાર્ગેટ હતો જમવાવાળાનો એ પૂર્ણ થઈ ગયો છે. એની ઉપર રસોઈ અત્યારે ચાલી રહી છે. આજે અમારા સ્ટાફ વતી જે રોટલીઓ આ કન્ડિશન આપ જોઈ શકો, ઘીની અંદર બી આપ જોઈ શકો શુદ્ધ ઘી અને રોટલી ચોપડવાની અંદર બી કોઈ કરકરતા નહીં. અને અમને કીર્તિભાઈ વતી
એક એવો ઓર્ડર છે કે કોઈ પણ વસ્તુ ગરમે ગરમ ખવડાવવાની છે અને શુદ્ધ ઘીની અંદર જ બધું બનાવી છે. આપને આ બતાવ્યા પછી હું આપને કરિયાણા અને ઘીમાં બતાવવા જાઉં કે જે વસ્તુઓ શાકભાજી અને કેવું ફ્રેશ અને કેવી વ્યવસ્થામાં ગોઠવેલું હોય. તો આપણે જે જય ખોરિયાળ કેટરર્સવાળા ભાઈએ સરસ મજાની માહિતી આપી અને ત્યારબાદ આપણે જે અહીંયા જે રસોડામાં જે માલ સામગ્રીનો જે ઉપયોગ થાય છે તે અત્યારે અહીંયા જે રસોડા ભંડારમાં આપણે જે વસ્તુઓ જે હોય છે એ અત્યારે આપણે વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યા છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા જે શાકભાજી હોય છે એ પણ તમે અત્યારે વિડીયોના માધ્યમથી તમને દેખાડી રહ્યો છે કે ખૂબ જ આમ ચોખ્ખાઈપૂર્વક અત્યારે અહીંયા કામ થઈ રહ્યું છે અને શાકભાજી પણ તમને દેખાઈ રહ્યા હશે વિડીયોના માધ્યમથી કે તાજા હોય છે. અને આ બાજુ પણ મિત્રો શાકભાજીનું જ કાઉન્ટર છે અને અહીંયા મિત્રો આ બાજુ પણ ઘણું બધું શાકભાજી જ પડ્યું છે. અને આ બાજુ પણ ઘીના અને ગળના અને તેલના અને ઘીના મિત્રો ડબ્બા પડેલા છે અને સામેની સાઈડમાં તમે જોઈ શકો છો કે ચણાનો લોટ કેટલો પડ્યો છે. કીર્તિદાનભાઈ ગઢવી જ્યાં ભજન સત્સંગ ને ભજન કરે છે ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા નથી અને ચેનલ ઉપર નવા હોય તો ત્યારે જ સબસ્ક્રાઈબ બોલો. वो अलग जय गिरनारी. जय गिरनार आपका शुभ नाम? महेश भाई धनुभाई सरवैया आप यहाँ पर क्या काम करते हो? केटरिंग का તો આ ભાઈ પણ મિત્રો અત્યારે અહીંયા કેટરર્સમાં છે ને સેવા આપી રહ્યા છે. જય ગિરનારી. હો जय ભાઈ, गिरनार જોઈ શકો છો અત્યારે વિડીયોના માધ્યમથી કે બહુ સરસ મજાની અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા પણ અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો જે પધાર્યા છે એ અત્યારે બિરાજમાન છે અહીંયા. થોડીક જ વારમાં મિત્રો ભજનનો કાર્યક્રમ ચાલુ થશે. તો આપણે કીર્તિદાનભાઈ ગઢવી અત્યારે જ્યાંથી ભજન સંતવાણીનો કાર્યક્રમ ચાલુ હોય છે ત્યાં અત્યારે આપણે જઈ રહ્યા છે. વિડીયોના માધ્યમથી તમને બધું જ કવરેજ કરાવવાનું છું. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આખા પટાંગણમાં ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે બિરાજમાન છે. વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહેજો. આપણે કંઈક અલગ જ મોજ કરવાની છે આજે અને આ મોજ મિત્રો કંઈક અલગ જ હશે. આ સાહેબ પણ અત્યારે અહીંયા જે ગાર્ડમાં છે સેવા કરી રહ્યા છે. જય ગિરનારી. અને આગળની સાઈડથી મિત્રો આપણે થોડુંક નજીક જઈને દેખાડશું. આપણે અત્યારે આગળ જઈ રહ્યા છીએ ને આગળ પણ જે મિત્રો જે સ્ટેજનું કામ છે એમાં અત્યારે તમે જોઈ શકો છો આખું કે ભગવાન ભોળાનાથની પ્રતિમા છે. અને ત્યારબાદ ત્યાં નીચે તમે અત્યારે વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું કે જે મહાદેવનું જે લખ્યું છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિત પુષ્ટિવર્ધનમ પૂર્વારુપબંધના નૃત્યો મોક્ષી મામૃતમ. અત્યારે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું આયોજન કરેલું છે કીર્તિદાનભાઈ ગઢવીના ઉતારામાં. અને હાલ અત્યારે આપણે ત્યાં છીએ. વિડીયો જો તમને પસંદ આવે તો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો અને કમેન્ટમાં લખજો જય ગિરનાર. તમે જોઈ શકો છો અહીંનો કે કંઈક અલગ જ માહોલ છે. અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો જે પધાર્યા હોય છે ભજન સંતવાણી સાંભળવા માટે કે અત્યારે જે અહીંના આસોપાલવ હોટલના જે આગળ ડૂમ બનાવ્યો છે અને ત્યારબાદ એના પટાંગણમાં બિરાજમાન છે. જય ગિરનારી મિત્રો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો ને આપણી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટમાં લખજો જય ગિરનારી, હર હર મહાદેવ. અને વિડીયો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો એટલે એ પણ મહાશિવરાત્રિના મેળામાં ન આવ્યા હોય તો એ પણ ઘરે બેઠા આ વિડીયો જોઈ લઈ. જય માતાજી, હર હર મહાદેવ. हर हर महादेव કેમ છો સાહેબ? આપણે ગઢવીભાઈ મળી ગયા છે અત્યારે કીર્તિદાનભાઈ ગઢવીના ઉતારે. કેમ છો ભાઈ? મજામાં? મજામાં એકદમ મજામાં. તમે મજામાં? હા ઓ ભાઈ, બહુ બહુ સરસ લાઈવ કરો છો. હા. ફરી એકવાર કહીશ કે આપણે ગઢવીભાઈ મેળા એ પણ ખૂબ ખૂબ આભાર અને કમેન્ટમાં લખજો જય ગિરનારી, હર હર મહાદેવ.